હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. આજના વિડીયોની અંદર હું તમને સાદા બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ, તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે સાદા બ્લાઉઝનું કટિંગ. આજના વિડીયોની અંદર આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું, જેની અંદર આપણે અસ્તર પીસ છે એ આપણે 80 પોઈન્ટ અસ્તર પીસ છે એ લઈ લીધું છે. 34 સાઇઝ છે એટલે આપણે આની અંદર 80 પોઈન્ટનું અસ્તર લીધું છે. જો આનાથી વધારે સાઇઝ હોય તો આપણે 1 મીટર અસ્તર છે એ લઈ લેવાનું છે. તો આજનું જે મેઝરમેન્ટ છે મિત્રો, એ આપણે 34 સાઇઝનું મેઝરમેન્ટ ઉપર સાદા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ હવે સાદા બ્લાઉઝનું કટિંગ. બ્લાઉઝનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો આપણું જે અસ્તર પીસ છે એ આપણે અસ્તર પીસને આ રીતે ડબલની અંદર વ્યવસ્થિત આ રીતે પાથરી લેવાનું છે. સૌથી પહેલાં આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો પાછળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે આપણું અસ્તર પીસ આ રીતે પાથરી લીધું છે. હવે આપણે નીચેની સાઈડમાં અહીંયા આપણે સૌથી પહેલાં આ રીતે એક લાઇન છે, અહીંયા આપણે લાઇનને આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઇન છે એ આપણે આની અંદર દોરી લીધી છે. હવે આપણે સૌથી પહેલાં લંબાઈનું માપ લેવાનું છે. તો આપણી જે લંબાઈ છે 14.5 ઇંચ, તો એની અંદર આપણે 1/2 ઇંચ પ્લસ કરી અને આપણે લંબાઈનું માપ છે એ લેવાનું છે. તો જે આપણી લંબાઈ છે 14.5 ઇંચ, તો અહીંયા આપણે 15 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો હવે અહીંયા આપણે જે 15 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે અહીંયા એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ આપણે દોરી લીધી છે. હવે જે આપણે ઉપરની સાઈડમાં લાઈન દોરી છે ત્યાંથી આપણે શોલ્ડરનું માપ લઈશું. તો શોલ્ડર આપણું છે આની અંદર 5 ઇંચ. તો અહીંયા આપણે 5 ઇંચે અહીંયા આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો એ જ રીતે અહીંયા આપણે થોડો નીચેના ભાગની અંદર પણ 5 ઇંચે નિશાન અહીંયા લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધું છે. ત્યાર પછી હવે જે આપણું શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણો આર્મહોલ, તો આપણો આર્મહોલ છે એ આની અંદર આપણો 5.5 ઇંચનો છે. તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે એ અહીંયા આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડર અને આપણો આર્મહોલનું માપ છે એ આપણે લગાવી લીધું છે. તો હવે અહીંયા આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી હવે જ્યાં આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે એ આપણી દોરાઈ ગઈ છે. હવે આપણે સૌથી પહેલાં કમરનું માપ. તો કમરનું માપ લઈશું. તો કમર આપણે આની અંદર 28 ઇંચ છે. તો 28નો ચોથો ભાગ એટલે કે આપણું 7 ઇંચ. તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે પાછળની સાઈડ આપણે ટક્સ લેવાનો છે. તો ટક્સ લેવા માટે આપણે 1 ઇંચ કાપડ છે એ પ્લસ કરવાનું છે. એટલે કે અહીંયા આપણે 1 ઇંચ નિશાન માર્જિંગ છે એ પ્લસ કરવાનું. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિંગ જે છે અહીંયા એક્સ્ટ્રા એ આપણે એડ કરી દઈશું. તો અહીંયા આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. ત્યાર પછી હવે આપણે શેષ્ઠ. તો શેષ્ઠ આપણે આની અંદર 34 ઇંચ છે. તો 34નો આપણે ચોથો ભાગ કરી લઈશું એટલે કે આપણું 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ આની અંદર પ્લસ કરી દેવાનું છે. તો કમ્પ્લીટ આપણા માપ છે એ આ રીતે નિશાન લગાવી લીધા છે. હવે આપણે અહીંયા આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો જે આપણે નિશાન લગાવેલા છે તો નિશાન પ્રમાણે અહીંયા આપણે આ રીતે લાઈન છે અહીંયા આપણે દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ આપણે આની અંદર દોરી લીધી છે. હવે આપણે આર્મહોલનું માપ લઈશું. તો આર્મહોલનું માપ લેવા માટે અહીંયા જે આપણું બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયા આપણે ક્રોસની અંદર અહીંયાથી આપણે 1 ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લીધું છે. હવે જ્યાં આપણે આર્મહોલનું અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મહોલનો રાઉન્ડની અંદર શેપ આપવાનો છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે આર્મહોલનો શેપ છે એ અહીંયા આ રીતે આપણે આર્મહોલનો શેપ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો આર્મહોલનો શેપ છે આની અંદર આપણે આપી દીધો છે. ત્યાર પછી હવે આપણે ગળાના નિશાન લગાવી લેવાના છે. તો અહીંયાથી જે આપણું ગળું છે એ આપણું 2.25 ઇંચ છે. તો અહીંયાથી આપણે 2.25 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે એ જ રીતે થોડું નીચેના ભાગની અંદર પણ અહીંયા આપણે 2.25 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે. ત્યાર પછી હવે જે આપણું પાછળનું ગળું છે એ છે આપણું 10 ઇંચ. તો અહીંયાથી આપણે 10 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો આપણે ગળાનું નિશાન છે એ લગાવી લીધું છે. તો હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા જ્યાં 2.25 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે જે આપણે
10 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઇન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે લાઇન છે એ દોરાઈ ગઈ છે. આજનું જે આપણું માપ છે એ આપણું પાછળનું જે નેક છે એ આપણું રાઉન્ડ નેક છે. તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ છે એ અહીંયા આપણે આપી દેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો જે પાછળના ભાગની અંદર રાઉન્ડ નેક છે તો આ રીતે આપણે રાઉન્ડ શેપ છે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો શેપ છે આની અંદર અપાઈ ગયો છે. હવે આપણે ટક્સનું નિશાન છે એ લગાવી લઈશું. તો ટક્સના નિશાન લગાવવા માટે તો આપણે અહીંયાથી જે આપણું તૈયાર માપ છે ત્યાંથી આપણે આ રીતે મેજર ટેપ છે ફૂલ ભાગ માપી લેવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણું નિશાન છે એ લગાવી લેવાનું. ત્યાર પછી હવે જે આપણો પાછળનો ટક છે એ આપણે લેવાનો છે 4.5 ઇંચનો. તો અહીંયા જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 4.5 ઇંચે આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 4.5 ઇંચના નિશાન સુધી આ રીતે સૌથી પહેલાં વચ્ચે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આપણે દોરી લીધી છે. ત્યાર પછી હવે જે આપણે અહીંયા 1 ઇંચ માર્જિંગ એડ કર્યું હતું હવે એ માર્જિંગ આપણે અહીંયા બંને સાઈડ અડધો ઇંચ એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે સેન્ટરમાં રાખી અને બંને સાઈડ આ રીતે અડધો ઇંચ માર્કિંગ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે ક્રોસમાં લાઈન છે એ આપણે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે એ અહીંયા આપણે દોરી લીધી છે. તો કમ્પ્લીટ આપણું પાછળના ટક્સનું નિશાન છે એ આપણે કમ્પ્લીટ લગાવી લીધું છે. તો કમ્પ્લીટ આપણો પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટના તમામ માર્કિંગ છે એ આપણે લગાવી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. તો કટિંગ કરવા માટે તો આપણે જે નિશાન લગાવ્યા છે તો આપણે નિશાનથી નિશાન કટિંગ છે એ કરી લેવાનું છે. તો ચાલો હવે હું આનું કટિંગ છે એ કરી લઉં. કમ્પ્લીટ આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ છે એ આની અંદર કરી લીધું છે. ગળાનું કટિંગ છે આપણે અત્યારે હાલ નથી કરતા. જ્યારે આપણે આની સિલાઈ કરીશું ત્યારે આપણે આને ગળાનું કટિંગ છે એ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ છે એ થઈ ગયો છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે એ કરીએ. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો આગળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા ઉપરની સાઈડમાં એક આ રીતે નિશાન છે એ લગાવી લઈશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ રીતે એક નિશાન છે એ લગાવી લેવાનું છે. આની અંદર તમે જે આપણે બંને કિનારી છે એ સાઈડ અથવા તો આપણો જે બંધ ભાગ હોય બંધ સાઈડ પણ આ રીતે આગળના ફ્રન્ટનું કટિંગ છે એ કરી શકો છો. એના માટે આપણે અહીંયા સૌથી પહેલાં એક ઉપરની સાઈડમાં નિશાન છે એ લગાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે જે કિનારી છે તો ત્યાંથી આપણે અડધો ઇંચ રાખી અને અહીંયા આપણે એક સીધું નિશાન છે અહીંયા આપણે આ રીતે નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ આની અંદર લગાવી લીધું છે. ત્યાર પછી હવે જે આપણે પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે એ પાછળના ફ્રન્ટને આપણે એની ઉપર આ રીતે અહીંયા રાખી દેવાનો છે. તો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે એને ઉપર આ રીતે રાખી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો ફ્રન્ટ છે આની અંદર આપણે રાખી લીધો છે. ત્યાર પછી હવે આપણે જે આપણું તૈયાર માપ છે અહીંયા જે આપણો પાછળનો ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટને અહીંયા આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો અહીંયા આ રીતે આપણે નિશાન છે એ લગાવી લીધું છે. તો આ રીતે આપણે અહીંયા નિશાન છે એ લગાવી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જે હાર્મોલ છે તો હાર્મોલનું નિશાન લગાવી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે જે આપણે કટિંગ કરેલો છે પાછળનો ફ્રન્ટ એ જ ઉપર રાખી અને અહીંયાથી આ રીતે આપણે માર્કિંગ છે આની અંદર કરી લઈશું. હવે અહીંયા પણ આપણે એ જ રીતે અહીંયા પણ આપણે માર્કિંગ છે આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું માર્કિંગ છે થઈ ગયું છે. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે ઉપરથી લઈ લેવાનો છે. તો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે એ આની અંદરથી લઈ લઈશું. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો આપણે જે હાર્મોલનો બોક્સ આગળ પાછળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે જે આપણે બનાવ્યું હતું એ જ રીતે અહીંયા આપણે ફરી વખત આ રીતે આપણે આગળના ફ્રન્ટની અંદર પણ આ રીતે હાર્મોલનું બોક્સ છે એ બનાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે બોક્સ છે એ બનાવી લીધું છે. ત્યાર પછી હવે આપણે જે આપણી લંબાઈ છે એની અંદર આપણે અહીંયાથી આપણે અડધો ઇંચ માર્જિંગ છે એ પ્લસ કરવાનું છે. તો અહીંયા આપણે અડધો ઇંચ માર્જિંગ છે એ પ્લસ કરી દઈશું. તો અહીંયા આપણે અડધો ઇંચ માર્જિંગ છે એ આની અંદર પાછળના આગળના ફ્રન્ટ જ્યારે કટિંગ કરીએ ત્યારે આપણે આની અંદર એડ કરી દેવાનું છે. તો હવે જ્યાં આપણે જ્યાં નિશાન લગાવ્યા છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે એ દોરી લીધી છે. ત્યાર પછી હવે આપણે સાઈડની અંદર જ્યાં આપણું ફિટિંગ કરવાનું છે તો સાઈડમાં પણ આપણે અહીંયા આપણે માર્જિંગ છે એ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા પણ આપણે માર્જિંગ છે એ પ્લસ કરી દઈશું. તો હવે જ્યાં આપણે
માર્જિન પ્લસ કર્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે લાઈન છે આની અંદર આપણે દોરી લીધી છે. હવે આપણે ગળાનું માપ લઈ લઈશું. તો જે આપણું પાછળનો કટિંગ કરતા હતા ત્યારે જે આપણું ગળું રાખ્યું હતું એ જ રીતે અહીંયા પણ આપણે 2.25 ઇંચનું ગળું છે એ આપણે નિશાન છે લગાવી લેવાનું છે. જ્યારે આપણે નિશાન લગાવીએ ત્યારે આપણે જે અહીંયા લાઈન દોરી હતી ત્યાં લાઈનથી જ આપણે નિશાન છે લગાવવાના છે. હવે એ જ રીતે થોડા નીચેની સાઈડમાં પણ અહીંયા આપણે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે નિશાન લગાવી લીધું છે. ત્યાર પછી હવે જે આપણું આગળનું ગળું છે એ આપણું આની અંદર છે 6.5 ઇંચ. તો અહીંયાથી આપણે 6.5 ઇંચે નિશાન છે આ રીતે અહીંયા લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે નિશાન છે આ રીતે લગાવી લીધા છે. હવે આપણે અહીંયા જે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે અહીંયા આપણે દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે એ આપણે અહીંયા દોરી લીધી છે. હવે અહીંયા આપણે આગળનું ગળું છે રાઉન્ડ જ છે. તો અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે શેપ છે અહીંયા આપણે આપી દેવાનો છે. તો અહીંયાથી આપણે આ રીતે જે આપણું આગળનું ગળું રાઉન્ડ છે તો આ રીતે આપણે રાઉન્ડ શેપ છે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો શેપ છે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી હવે આપણું જે હાર્મોલ છે તો હાર્મોલ આપણે આગળની સાઈડની અંદર અહીંયાથી થોડોક નીચે ડાઉન ઉતારવાનો છે. તો અહીંયાથી આ રીતે આપણે આગળનો જે હાર્મોલ છે એ આ રીતે ડાઉન થોડોક નીચેની સાઈડમાં ઉતારવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો આપણું કમ્પ્લીટ નિશાન છે લાગી ગયું છે. ત્યાર પછી હવે આપણે ટક્સ પોઈન્ટનું માપ છે લેવાનું છે. તો જે આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણે 10.5 ઇંચ. તો અહીંયાથી આપણે 10.5 ઇંચે ટક્સ પોઈન્ટનું માર્કિંગ છે અહીંયા આપણે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી અહીંયાથી આપણે 4.5 ઇંચ. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે અહીંયા આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે નીચેના ભાગની અંદર પણ અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે આપણે અહીંયા નિશાન લગાવ્યું છે. સૌથી પહેલાં તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે આની અંદર આપણે દોરી લીધી છે. હવે આપણે અહીંયા જે માર્જિન પ્લસ કર્યું છે અહીંયા આપણે 1/2 ઇંચનું માર્જિન પ્લસ કર્યું છે. અને સાથે જ આપણે જ્યારે પાછળનો ફ્રન્ટ કટિંગ કરતા હતા ત્યારે આપણે આની અંદર 1 ઇંચ એટલે આપણું ટોટલ 1.5 ઇંચ આવ્યું. તો હવે આપણું જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે બંને સાઈડ 1.5ના બરાબર ભાગ કરી લેવાના છે. તો અહીંયાથી આપણે 0.75 ઇંચ અને એ જ રીતે અહીંયા પણ આપણે 0.75 ઇંચ આ રીતે નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે આની અંદર લગાવી લીધા છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે બોક્સ આ રીતે ક્રોસમાં છે એ ટક્સનું નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે અહીંયા ટક્સનું નિશાન છે એ આની અંદર લગાવી લીધું છે. તો કમ્પ્લીટ આપણું નિશાન છે આ રીતે આપણે લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે જે આપણું નિશાન છે અહીંયા જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે ક્રોસની અંદર અહીંયા 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ. તો અહીંયા આપણે આ રીતે 1.5 ઇંચ નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. એ જ રીતે અહીંયા પણ આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન અહીંયા પણ આ રીતે દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે આ રીતે સીધી લાઈન છે એ દોરી લેવાની છે. ત્યાર પછી હવે અહીંયા જે આપણું નિશાન છે તે નિશાનથી અહીંયા આપણે આ રીતે ક્રોસમાં અહીંયા પણ એક સીધી લાઈન છે આપણે આ રીતે અહીંયા દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે અહીંયા કમ્પ્લીટ આપણે બંને લાઈન દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે જે આપણું અહીંયા નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ. તો અહીંયાથી પણ આપણે આ રીતે મેજર ટેપ રાખી અને અહીંયા આપણે 1.5 ઇંચ. તો અહીંયા પણ આપણે 1.5 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લીધું છે. હવે એ નિશાન છે એ અહીંયા આપણે આ રીતે ક્રોસની અંદર જે આપણો હાર્મોલ છે ત્યાં આ રીતે ક્રોસમાં લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે તમામ લાઈન છે આપણે આની અંદર દોરી લીધી છે. જ્યારે આપણે આની સિલાઈ કરીશું ત્યારે અહીંયાથી આપણે ટક્સ લેવાના છે. એ આગળ હું તમને જ્યારે સિલાઈનો વિડીયો બનાવીશ ત્યારે હું તમને સમજાવીશ. તો અહીંયા આપણે જે માર્જિંગ લેવાનું છે એ પણ આપણે અહીંયા લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે અહીંયા આપણે તમામ માપ છે અહીંયા લઈ લેવાના છે. અને અહીંયા આપણું સર્કલ આ રીતે અહીંયા આપણે રાઉન્ડની અંદર આપણું જે સર્કલ છે એ અહીંયા આપણે બની જવું જોઈએ. તો એ રીતે આપણે અહીંયા માપ છે અહીંયા આપણે લઈ લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણા માપ છે તમામ માપ આની અંદર આપણે લઈ લીધા છે. તો કમ્પ્લીટ મિત્રો આપણા આગળના ફ્રન્ટના તમામ માપ છે એ લઈ અને આપણે નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે કરી લેવાનું છે. તો ચાલો હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ.
કમ્પ્લીટ આપણે આગળનો ફ્રન્ટ છે તો આપણે આગળના ફ્રન્ટનું કટિંગ છે એ આપણે આની અંદર કરી લીધું છે. હવે આપણે જે આપણો આગળનો ફ્રન્ટ છે તેના ઉપર આપણે અહીંયા આ રીતે પાછળનો ફ્રન્ટ છે એ ફરી વખત રાખી દઈશું. તો અહીંયા આપણે આ રીતે આપણો જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે અહીંયા રાખી દીધો છે. હવે આ જે માર્જિંગ છે એ આપણે શા માટે એડ કર્યું હતું એ હું તમને સમજાવું. કેમ કે અહીંયા આપણે જ્યારે ટક્સ લઈશું ત્યારે આપણો જે આ જે એક્સ્ટ્રા માર્જિંગ છે એ આપણું અહીંયા જે છે સિલાઈની અંદર ટક્સની અંદર દબાશે. હવે એ જ રીતે અહીંયા પણ જે આપણું માર્જિંગ છે અહીંયા આપણે ટક્સમાં દબાશે. ત્યાર પછી હવે જે આપણો હાર્મોલ છે તો હાર્મોલની સાઈડમાં પણ અહીંયા આપણે જ્યારે ટક્સ લઈશું ત્યારે આપણું જે એક્સ્ટ્રા માર્જિંગ હતું એ આપણું અહીંયા તમામ જગ્યાએ કવર થઈ જાય છે. ત્યાર પછી જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે આપણું એક્સ્ટ્રા જે માર્જિંગ છે અહીંયા નીચેની સાઈડમાં અહીંયા થોડોક રાઉન્ડ આપવો પડશે. તો એ આપણે જ્યારે સિલાઈ કરીશું ત્યારે આપણે આની અંદર અહીંયા નીચેની સાઈડમાં થોડોક રાઉન્ડ છે એ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે ગળાનું કટિંગ છે હાલ અત્યારે નથી કરતા, જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે આપણે આનું ગળાનું કટિંગ કરી અને આગળના વિડીયોની અંદર હું તમને સિલાઈની અંદર બતાવીશ. તો કમ્પ્લીટ મિત્રો આપણે આગળ અને પાછળના બંને ભાગનું કટિંગ છે આપણે આની અંદર કમ્પ્લીટ કરી લીધું છે. હવે ચાલો આપણે સ્લીવનું કટિંગ પણ કરી લઈએ. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો જે આપણું કાપડ છે એને આ રીતે આપણે ડબલ છે એ ફોલ્ડ કરી લેવાનું છે. તો આ રીતે આપણે કાપડ છે ડબલની અંદર ફોલ્ડ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા એક સીધી લાઈન છે, આપણું કાપડ ક્રોસ છે એટલા માટે અહીંયા આ રીતે આપણે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે સીધી લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી હવે જે આપણે સ્લીવની લંબાઈ છે એ આની અંદર છે આપણે 9 ઇંચ. તો અહીંયાથી આપણે 1 ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે નિશાન છે મારી લેવાનું છે. કેમ કે આપણે બંને સાઈડ સિલાઈનું માર્જિંગ છે આની અંદર પ્લસ એડ કરવાનું છે. તો અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં પણ અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે ઉપરની સાઈડમાં જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 3 ઇંચ, તો અહીંયાથી આપણે 3 ઇંચ એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે 3 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આપણે દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી જે આપણી સ્લીવ છે એ આપણે 7.5 ઇંચ સિલાઈના માર્જિંગ સાથે અહીંયાથી આપણે 7.5 ઇંચ નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે 6.5 ઇંચ, તો અહીંયા આપણે 6.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું. ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા ક્રોસમાં લાઈન છે દોરાઈ ગઈ છે. હવે આપણે હાર્મોલનો રાઉન્ડ છે અહીંયાથી આપીશું. તો અહીંયાથી આપણે હાર્મોલનો રાઉન્ડ છે એ અહીંયાથી આ રીતે આપણે આપવાનો છે. તો આ રીતે આપણે અહીંયા હાર્મોલનો રાઉન્ડ છે એ નિશાન છે આ રીતે લગાવી લેવાનું. આ હાર્મોલનું નિશાન છે આપણે પાછળના ફ્રન્ટનું થયું. હવે આપણે 1/2 ઇંચ નીચેના ભાગમાં રાખી અને અહીંયાથી આગળની સ્લીવનો હાર્મોલ છે એ આ રીતે આપણે અહીંયાથી આગળની સ્લીવનો હાર્મોલનું શેપ છે એ આ રીતે આપણે આપી દેવાનું છે. તો કમ્પ્લીટ આપણે સ્લીવનું નિશાન છે એ લગાવી લીધું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ છે એ પણ કરી લઈએ. તો હવે જે આપણું નિશાન લગાવ્યા હતા તો નિશાનથી નિશાન આપણે આ રીતે સ્લીવનું કટિંગ છે એ અહીંયા આપણે કરી લેવાનું છે. કમ્પ્લીટ આપણું સ્લીવનું કટિંગ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ કટિંગ કરી લીધું છે. ફાઇનલી મિત્રો આપણા સાદા બ્લાઉઝનું કટિંગ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ કરી લીધું છે. આજના વિડીયોની અંદર મિત્રો આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કરતા શીખ્યા. આશા છે મિત્રો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આની સિલાઈ કરતા શીખવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.